ઇન્ડિયામાં જે સસ્તું તે ફોરેનમાં કેમ લક્ઝરી કહેવાય? હાલમાં જ આપણે જોયું કે જે કોલ્હાપુરી ચપ્પલ ભારત 400 કરતાં પણ વધારે વર્ષથી બનાવી રહ્યું છે, જેની ઇન્ડિયામાં એવરેજ પ્રાઇસ 700 થી 800 રૂપિયા છે, એ જ ચપ્પલને પ્રાડા કંપની 1,12,000 રૂપિયામાં વેચે છે. આવું કેમ? ભારતમાં ઉપયોગમાં લેવાતા છાણા જેની પ્રાઇસ 5 રૂપિયા છે, વિદેશમાં એ $13 એટલે કે 1100 રૂપિયામાં વેચાય છે. આખા દેશમાં બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાતા થેલા જેની એપ્રોક્સ પ્રાઇસ 40 રૂપિયા છે, એ યુએસની એક બ્રાન્ડ 4,000 રૂપિયામાં વેચે છે. આવી તો 3 નહીં પણ 300 કરતાં પણ વધારે પ્રોડક્ટ છે. આપણી પાસે વેરિયસ ઓફ વેરાયટી અને બેટર ક્વોલિટી છે, છતાં પણ જેને આપણે લોકલ માની લઈએ છીએ તેને દુનિયા પ્રીમિયમ બનાવી દે છે. વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? જો આપણે જ આપણું કલ્ચર અને પ્રોડક્ટની વેલ્યુ નહીં કરી તો આ વસ્તુ તો થતી જ રહેવાની. અકોર્ડિંગ ટુ ડેટા, હાલમાં વિદેશી દરેક બ્રાન્ડ પોતાની નવી પ્રોડક્ટના સોર્સિંગ માટે કન્ટિન્યુઅસ ભારત આવી રહી છે. જ્યારે આપણે પણ આપણી લોકલ પ્રોડક્ટને ગ્લોબલ પ્રેઝન્સ આપવી હશે ત્યારે એમની ક્વોલિટી, એડવર્ટાઇઝમેન્ટ એક્ઝિક્યુશન, બ્રાન્ડિંગ, એમના પેકેજિંગ પર આપણે ફોકસ કરવું પડશે. માય ક્લિયર મેસેજ ટુ ઓલ ઇન્ડિયન્સ, હવે સમય છે ભારતની બિઝનેસ સ્ટ્રેન્થને દુનિયાને બતાવવાનો. ઘણી બધી કેટેગરી અને પ્રોડક્ટ્સમાં વિદેશી બ્રાન્ડ પણ સારી હોય છે, પરંતુ દરેક કેટેગરીમાં એમનો ફેવર કરવો જરૂરી નથી. આ વાત સાથે તમે જો સહેમત હોય તો મોકલી દો આ વિડીયોને એવા મિત્રોને કે જે દરેક કેટેગરીમાં વિદેશી બ્રાન્ડનો ફેવર કરે છે. આપણી પ્રોડક્ટ્સ લોકલ તો છે જ, પરંતુ હવે એને ગ્લોબલ બનાવીએ. જય હિન્દ.